વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? તો ચાલો હવે આપણે આગળના દાખલા તરફ જઈએ. આગળનો દાખલો છે સ્વાધ્યાયનો 1.33 નંબરનો દાખલો, જેની રકમ કંઈક આ પ્રમાણે છે. સ્મોલ એમ દળ અને -q વિદ્યુતભાર ધરાવતો એક કણ vx જેટલા વેગથી બે સમાંતર વિદ્યુતભારિત પ્લેટો વચ્ચે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે દાખલ થાય છે. આ બંને પ્લેટોની લંબાઈ કેપિટલ L અને બે પ્લેટો વચ્ચેનો અંતર સ્મોલ d છે. આ બંને પ્લેટો વચ્ચે વિદ્યુત ક્ષેત્ર અચળ જાળવી રાખવામાં આવે છે. તો દર્શાવો કે પ્લેટના દૂરના છેડે કણનું શિરોલંબ વિચલન QEL²/2m_vx² છે. અહીં ગુરુત્વાકર્ષણ બળને અવગણવાનું છે, મતલબ કે વજન બળ mg ને તમારે ધ્યાનમાં લેવાનું નથી. અને રકમમાં આકૃતિ તમને કંઈક આ પ્રમાણે આપેલી છે. તો આકૃતિ પરથી જોઈ શકાય કે બે વિદ્યુતભારિત પ્લેટોને એકબીજાને સમાંતર રહે તે રીતે એકબીજાથી સ્મોલ d જેટલા અંતરે ગોઠવેલી છે. બંને પ્લેટોની લંબાઈ કેપિટલ L છે, જેમાંથી ઉપરની પ્લેટ ધન વિદ્યુતભારિત છે અને નીચેની પ્લેટ ઋણ વિદ્યુતભારિત છે. હવે આ બંને પ્લેટોની બરાબર વચ્ચે, એટલે કે નીચેની પ્લેટથી d/2 અંતરે અને ઉપરની પ્લેટથી પણ d/2 અંતરે સ્મોલ q વિદ્યુતભાર અને સ્મોલ m દળ ધરાવતા એક કણને vx જેટલા વેગથી દાખલ કરવામાં આવે. બરાબર, એટલે અહીંથી એક કણને દાખલ કર્યો. તો આ કણ જ્યારે સામેના છેડે પહોંચે, બરાબર, એટલે અહીંયા પહોંચે, ત્યારે તેનું શિરોલંબ વિચલન, શિરોલંબ મતલબ કે ઉપર અથવા નીચે, કેટલું હોય એ આપણે શોધવાનું છે. ખ્યાલ આવે નથી તમારે? તો આગળ વધીએ આપણે. અહીં ઉપરની પ્લેટ ધન છે અને નીચેની પ્લેટ ઋણ છે. આથી બે પ્લેટો વચ્ચે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય અને વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ બાજુ હોય તો ધનમાંથી નીકળતું હોય અને ઋણમાં દાખલ થતું હોય. તો અહીં બે પ્લેટ વચ્ચે વિદ્યુત ક્ષેત્ર ધનમાંથી નીકળે અને ઋણમાં દાખલ થાય, મતલબ આ રીતના હશે. આથી આ કણ જ્યારે બે પ્લેટની વચ્ચે આવશે ત્યારે તેના પર બળ લાગશે. અને કણ કેવો વિદ્યુતભાર ધરાવે? ઋણ. તો ઋણ વિદ્યુતભારિત કણને વિદ્યુત ક્ષેત્રમાં મૂકો તો કઈ બાજુ બળ લાગે? તો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ. તો આ કણ જ્યારે અહીંયા આવશે ને ત્યારે તેના પર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ, મતલબ ઉપર તરફ બળ લાગે. અને આ બળનું મૂલ્ય થાય F = QE. બરાબર ને? આ બળના લીધે કણ છે એ પ્રવેગિત ગતિ કરે. તો કણના પ્રવેગનું સૂત્ર લખીએ તો A = F/m. બરાબર, સૂત્ર ઉપરથી આપણે કહી શકીએ કણનો પ્રવેગ થાય F એટલે QE/m. ખ્યાલ આવે ને? તો આ પ્રવેગ કઈ દિશામાં હોય? તો ઉપરની દિશામાં, મતલબ શિરોલંબ દિશામાં, એટલે કે y દિશામાં. હવે અહીં વજન બળને તો તમારે ધ્યાનમાં લેવાનું નથી. તો આ કણ પર માત્ર એક જ બળ લાગે. કયું બળ લાગે? તો F = QE અને એ y દિશામાં, એટલે કે શિરોલંબ દિશામાં હશે. આ કણ પર x અક્ષની દિશામાં કોઈ બળ નથી. હવે x અક્ષની દિશામાં બળ ન હોય તો x અક્ષની દિશાનો પ્રવેગ થયો 0. બરાબર ને? તો આથી આ કણ જ્યારે બે પ્લેટની વચ્ચે આવશે ને ત્યારે તેના પર ઉપર બળ લાગવાનું શરૂ થશે. એટલે કણ ધીમે ધીમે આમ ઉપર ખસતો જશે. ખ્યાલ આવે? એટલે કણનો ગતિમાર્ગ છે ને કંઈક આવો હશે. જો આવો, એટલે ધીમે 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 ઉપર તરફ વળતો જાય. ક્લિયર? તો કણ જ્યારે સામેના છેડે, એટલે અહીંયા પહોંચે, ત્યારે તેનું શિરોલંબ વિચલન, શિરોલંબ વિચલન એટલે કે કણ પહોંચવાનો ક્યાં હતો? બરાબર, તો કણ હકીકતમાં નીકળવો જોઈએ અહીંયા, પણ નીકળવો ક્યાં? અહીંયા. તો આ જે અંતર છે ને એને કહેવાય શિરોલંબ વિચલન. આ કેટલું હશે એ તમારે શોધવાનું છે. ખ્યાલ આવે ને? તો મિત્રો આપણે અહીં જોઈ શકીએ કે કણ એક સાથે બે દિશામાં ગતિ કરે, x અક્ષની દિશામાં અને બીજો y અક્ષની દિશામાં. એટલે કણની ગતિ બે પ્રકારની ગતિનું મિશ્રણ છે. એક છે x અક્ષની દિશામાં, જેમાં એનો પ્રવેગ શૂન્ય છે, મતલબ x અક્ષની દિશામાં અચળ વેગથી ગતિ કરે, અને y અક્ષની દિશામાં એનો પ્રવેગ અચળ છે. તો y અક્ષની દિશામાં એ અચળ પ્રવેગી ગતિ કરે. તો તરત જ તમને ગતિમાર્ગ જોઈને અને પ્રવેગ જોઈને યાદ આવે કે આ ગતિ છે તો પ્રક્ષિપ્ત ગતિ જેવી છે. એટલે પ્રક્ષિપ્ત ગતિમાં આપણે જે રીતના કરતા એ રીતના અહીં કરીએ તો સોલ્યુશન આપણને મળી જાય. ક્લિયર? તો શરૂ કરીએ.
વિદ્યુત ભારનો શિરોલંબ દિશામાં પ્રવેગ ay બરાબર QE/m અહીંયા મેળવો છે. હવે આપણે બંને ગતિને અલગ કરી દઈએ, મતલબ x અક્ષની દિશાની ગતિ અને y અક્ષની દિશાની ગતિ. y અક્ષ એટલે શિરોલંબ ગતિ અને x અક્ષ એટલે સમક્ષિતિજ ગતિ, બંનેને અલગ અલગ કરી દઈએ. તો શિરોલંબ ગતિ માટે સ્થાનાંતર થયું y બરાબર v0yt પ્લસ 1/2 ayt². ક્લિયર? જ્યાં v0y એ કણના વેગનો પ્રારંભમાં y ઘટક છે, એટલે કણના પ્રારંભિક વેગનો y ઘટક. તો કણનો પ્રારંભિક વેગ તો x અક્ષની દિશામાં હતો, તો એનો વેગનો y ઘટક કેટલો હોય? તો કે 0 હોય, એટલે v0y તમે મૂકી દો અહીંયા 0. ક્લિયર? તો હવે સમીકરણ બન્યું y બરાબર 1/2 ayt², જે અહીંયા લખ્યું છે. ay ની કિંમત તો અહીંયા છે, મૂકી શકીએ આપણે અહીંયા. ક્લિયર? હવે t આપણી પાસે નથી, તો સમક્ષિતિજ ગતિ માટે અથવા x અક્ષની દિશામાં ગતિ માટે સ્થાનાંતરનું સૂત્ર લખો. x બરાબર v0xt પ્લસ 1/2 axt². હવે x અક્ષની દિશામાં પ્રવેગ 0 છે અને x અક્ષની દિશામાં પ્રારંભિક વેગ છે vx, કારણ કે પ્રારંભમાં જે વેગ હતો એ x અક્ષની દિશામાં જ હતો, એટલે અહીંયા v0x ની જગ્યાએ vx લખાય. t એમને લેવા દીધું, તો x બરાબર vx × t આવું સૂત્ર મળ્યું. એમાંથી t ને કરતા કરતો t બરાબર x/vx આ સમીકરણ મળી ગયું. હવે આ t ની કિંમત અને ઉપરાંત આ ay ની કિંમત આપણે મૂકીએ ને, તો y દિશામાં સ્થાનાંતરનું સૂત્ર મળી ગયું QEx²/2mvx². બરાબર? તો આ સમીકરણ એવું દર્શાવે છે કે x અક્ષની દિશામાં x જેટલું અંતર કાપે તો y દિશામાં y જેટલું અંતર કાપે. ખ્યાલ આવે? હવે આપણને શું કીધેલું છે કે કણ પ્લેટના દૂરના છેડે પહોંચે, મતલબ અહીંયા પહોંચે. હવે કણ અહીંયાથી શરૂ કરીને અહીંયા પહોંચે ને, તો x અક્ષની દિશામાં અંતર કપાય l. બરાબર? તો એ દરમિયાન y દિશામાં કેટલું અંતર કાપે એ આપણને પૂછેલું છે. એનો મતલબ શું થયો કે આ સમીકરણમાં x ની કિંમત l મૂકવાની અને શિરોલંબ વિચલન મતલબ y દિશામાં સ્થાનાંતરનું મૂલ્ય મેળવવાનું છે. તો અહીંયા કીધું પ્લેટના દૂરના છેડા માટે x બરાબર l મૂકી દો. તો આ સમીકરણમાં x બરાબર l મૂકી દીધું એટલે આ y દિશામાં શિરોલંબ સ્થાનાંતરનું મૂલ્ય મળી ગયું. તો NCERT ટેક્સ્ટબુકનો દાખલો અહીંયા પૂરો થઈ ગયો. હવે આ જ પ્રશ્નને ટ્વિસ્ટ કરીને ઘણી રીતે પૂછી શકાય. બરાબર? જેમાંનો એક પ્રશ્ન આવો પણ બને કે આપેલ કણ પ્લેટ સાથે અથડાય નહીં તે માટે vx નું મૂલ્ય કેટલું? બરાબર ને? તો તમારે vx ને કરતા કરવાનું, જે આ સમીકરણ છે એમાંથી કરો vx ને કરતા. આ vx ની કિંમત કાઢવાની છે. કઈ રીતે vx ની કિંમત કાઢવાની છે? કે પ્લેટ સાથે અથડાય નહીં તે માટે vx નું મૂલ્ય. તો અહીંયા બરાબર ધ્યાનથી જુઓ તો ખ્યાલ પડે કે કણને પ્લેટ સાથે અથડાવવું હોય તો y દિશામાં અંતર કાપવું પડે d/2. ખ્યાલ આવે ને? y દિશામાં કેટલું અંતર કાપવું પડે? તો d/2. એટલે જો કણ y દિશામાં d/2 અંતર કાપે એટલે પ્લેટ સાથે અથડાય, પણ d/2 અંતર કાપે એ પહેલા આ બંને પ્લેટની બહાર નીકળી જાય, મતલબ કણ અહીંયા આવી આવે તો પછી પ્લેટ સાથે અથડાવાની કોઈ સંભાવના નથી. એટલે તમે એવું કહી શકો કે કણ x દિશામાં l અંતર કાપે ત્યાં સુધીમાં y દિશામાં વધુમાં વધુ d/2 અંતર કપાવવું જોઈએ, તો એ પ્લેટ સાથે અથડાય નહીં. અને પ્લેટ સાથે અથડાવવો હોય તો શું કહેવાય? x દિશામાં l અંતર કાપે તે પહેલા y દિશામાં d/2 અંતર કપાઈ જવું જોઈએ. આ સમજ પડી ગઈ? તો આપણે એ શરત મેળવવાની છે પ્લેટ સાથે અથડાય નહીં તે માટે. તો આપણે એવું કહીએ કે કણ x દિશામાં l જેટલું અંતર કાપે ત્યાં સુધી y દિશામાં વધુમાં વધુ d/2 અંતર કપાવવું જોઈએ. એટલે અહીંયા x ની કિંમત l મૂકો તો y ની કિંમત તમે મૂકી દો d/2. સિમ્પલ ને? તો તમારો જવાબ મળી જાય. એટલે વેગની ઓછામાં ઓછી કિંમત આટલી હોવી જોઈએ કે vx must be greater than or equal to √QEl²/2m × d/2. આવું તમને મળી જાય. આ ઉપરાંત બીજો એક પણ નવીન પ્રશ્ન બને કે આપેલ કણ પ્લેટ સાથે ક્યાં અથડાય? પ્લેટ સાથે ક્યાં અથડાય મતલબ કેટલા અંતરે અથડાય? એટલે કઈ દિશાનું અંતર તમારે ગણવાનું હોય? તો x અક્ષની દિશાનું અંતર, કારણ કે પ્લેટ સાથે અથડાવવા માટે y દિશાનું અંતર તો તમને ખબર છે d/2 છે. રેડી ને?
તો તમારે ગણવાનું હોય ખાલી x અક્ષની દિશાનું અંતર. તો આ જ સમીકરણમાંથી x ને કરતા કરો તો આવું મળે. રેડી? અને આગળ વધીએ તો y બરાબર d/2 મૂકી દો. y બરાબર d/2 મૂકો એટલે x ની કિંમત મળી જાય. ક્લિયર? આગળ વધીએ ચાલો. તો નવો દાખલો સ્વાધ્યાયનો 1.34 નંબરનો દાખલો, જેમાં એવું કીધેલું છે vx બરાબર 2 × 10⁶ મીટર પર સેકન્ડના વેગથી 0.5 સેન્ટીમીટર અંતર આવેલ બે પ્લેટો વચ્ચે પ્રક્ષિપ્ત કરેલ ઇલેક્ટ્રોન, જો બે પ્લેટો વચ્ચે વિદ્યુત ક્ષેત્ર 9.1 × 10⁵ ન્યૂટન પર કુલમ્બ હોય તો પ્લેટ સાથે ક્યાં અથડાય? ક્યાં અથડાય એ સમજવું હોય તો અહીંયા તમને સમજાવેલું છે. એટલે x ની કિંમત કાઢવાની છે. ખબર પડે ને તમને કેવું? તો અહીંયા m એટલે દળ. કોનું દળ? કણનું દળ. કણ તો કે કોણ છે? તો ઇલેક્ટ્રોન છે. તો ઇલેક્ટ્રોન દળ તમને ખબર છે 9.1 × 10⁻31 કિલોગ્રામ. બરાબર? vx. તો vx એટલે તમારે x દિશામાં કણનો વેગ તો આપેલો છે 2 × 10⁶. d એટલે બે પ્લેટ વચ્ચેનું અંતર એ પણ આપેલું છે 0.5 સેન્ટીમીટર. મીટરમાં ફેરવો અને મૂકો. ખ્યાલ આવ્યો? q એટલે ઇલેક્ટ્રોન પરના વિદ્યુત ભારનું મૂલ્ય 1.6 × 10⁻19. વિદ્યુત ક્ષેત્ર 9.1 × 10⁵ ન્યૂટન પર કુલમ આપેલું છે, મૂકી દઈએ તો x તમને મળી જાય. ક્લિયર? પણ જે જવાબ આવશે ને NCERT બુક કરતા અલગ આવશે. એવું કેમ? સમજીએ. જો અહીંયા તમને શું કીધેલું છે કે કણ બે પ્લેટની વચ્ચે દાખલ થાય છે. બરાબર? બે પ્લેટની વચ્ચે એટલે બે પ્લેટ હોય એની બરાબર વચ્ચે. બરાબર? જો કણ બે પ્લેટની વચ્ચે દાખલ થતો હોય ને તો કણે પ્લેટ સાથે અથડાવવા માટે d/2 અંતર કાપવું પડે. એટલે y દિશામાં કેટલું અંતર કાપવું પડે? d/2. એટલે y ની કિંમત મૂકવી પડે d/2. પણ NCERT ની બુકમાં y ની કિંમત d લઈને સોલ્યુશન કરેલું છે. ખ્યાલ આવ્યો? જો y ની કિંમત d લઈને સોલ્યુશન કરવું હોય ને તો બુકની અંદર એવો ઉલ્લેખ હોવો જોઈએ કે કણને ઋણ પ્લેટની નજીકથી છોડવામાં આવે. એટલે ઇલેક્ટ્રોનને અહીંથી છોડે. જો ઇલેક્ટ્રોનને અહીંથી છોડ્યો હોય ને તો ઉપરની પ્લેટ સાથે અથડાવવું હોય તો કેટલું અંતર કાપવું પડે? તો d જેટલું. બરાબર? એટલે y બરાબર d મૂકવું હોય તો NCERT ની ટેક્સ્ટબુકની અંદર એવું લખેલું હોવું જોઈએ કે કણને ઋણ પ્લેટની નજીકથી છોડવામાં આવે છે. પણ અહીંયા લખેલું છે બે પ્લેટની વચ્ચે બરાબર પ્રક્ષિપ્ત કરે છે. જો અહીંયા લખ્યું છે. ખ્યાલ આવે? એટલે આપણે આ મેથડ પ્રમાણે જવાબ મેળવીશું. NCERT નો જવાબ જોતો હોય તો અહીંયા તમારે y માં જે d/2 મૂક્યું છે એની જગ્યાએ y બરાબર d મૂકો એટલે NCERT ની બુકનો જવાબ આવી જશે. ક્લિયર? બરાબર ને? હવે આગળ વધીએ ચાલો. સ્વાધ્યાયનો 1.14 નંબર, નીચેની આકૃતિમાં સમાન વિદ્યુત ક્ષેત્રમાં 3 વિદ્યુત ભારોનો ગતિપથ દર્શાવેલો છે. આ ત્રણેય વિદ્યુત ભારોના ચિહ્નો જણાવો. એટલે 1, 2 અને 3 આ ત્રણેય વિદ્યુત ભારો પ્લસ હશે કે માઇનસ હશે જણાવવાનું છે. આ ઉપરાંત તથા જણાવો કે કયા કણ માટે વિદ્યુતભાર અને દળનો ગુણોત્તર મહત્તમ હશે. સમજ પડી? તો એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે. જોઈએ ચાલો. તો તમે અહીંયા જોઈ શકો કે કણ 1 છે ને એ ઉપર તરફ વળી ગયો. જોઈએ કણ 2 પર થોડો ઉપર તરફ વળેલો છે. એનો મતલબ શું થયો? કણ 1 અને કણ 2 ધન પ્લેટ વડે આકર્ષણ. બરાબર ને? એ આકર્ષે તો જ ઉપર વળે ને. તો એનો મિનિંગ શું થયો કે કણ 1 અને કણ 2 ઋણ વિદ્યુતભારી થશે. કારણ કે ઋણ હોય તો જ ધન પ્લેટ વડે આકર્ષે. તો એ લખેલું છે. બરાબર? જ્યારે કણ 3 છે એ ઋણ પ્લેટ તરફ આકર્ષાય. એનો મતલબ કણ 3 છે એ ધન વિદ્યુતભારી થશે. ખ્યાલ આવ્યો? હવે બીજો પ્રશ્ન, કયા કણ માટે વિદ્યુતભાર અને દળનો ગુણોત્તર મહત્તમ હશે? તો મિત્રો આપણે જે આગળ અહીંયા ગણતરી કરી એ ગણતરી પરથી આપણે આ સૂત્ર મેળવ્યું. તો આ સૂત્ર પરથી આપણે સમજી શકીએ જો કે જે કણ માટે વિદ્યુતભાર અને દળનો ગુણોત્તર મોટો હોય ને એ y દિશામાં વધુ ખસે. એટલે એનું શિરોલંબ સ્થાનાંતર વધુ હોય. સમજ પડે? જે કણ માટે વિદ્યુતભાર અને દળનો ગુણોત્તર મોટો હોય તે કણ માટે y દિશામાં વિચલન વધારે હોય. એવું સમજી શકીએ ને આપણે?
કારણ કે અહીં બે પ્લેટ વચ્ચે વિદ્યુત ક્ષેત્ર તો ત્રણે ત્રણ કણો માટે સરખું જ છે, બરાબર ને? આ ઉપરાંત બીજું જોઈએ તો બધા કણોએ x દિશામાં અંતર પણ સરખું કાપવાનું છે, એટલે વિદ્યુત ક્ષેત્ર સરખું છે, x સરખું છે બધા કણો માટે, 2 તો અચળ જ કહેવાય. આ ઉપરાંત ત્રણે ત્રણ કણોને સરખા વેગથી છોડવામાં આવે એવું આપણે માની લઈએ, એટલે vx પણ સમાન છે. તો ત્રણે ત્રણ કણ માટે અલગ શું છે? તો q અને m. તો જે કણ માટે q/m નો ગુણોત્તર વધારે એ કણ માટે y દિશામાં સ્થાનાંતર વધારે, એટલે વધુ વળે આમ. તો તમે જોઈ શકો પેલો કણ છે એ મૂળ માર્ગથી, એટલે મૂળ માર્ગ અહીંયા હતો, થોડોક જ ફંટાણો છે, જોઈએ ખાલી સ્લાઇડ આટલો. બીજો કણ એ એની કરતાં પણ ઓછો ફંટાણો, અને ત્રીજો સૌથી વધુ મૂળ માર્ગથી ખસી ગયો. એટલે એમ કહી શકાય ત્રીજા કણ માટે q/m નો ગુણોત્તર સૌથી વધારે હશે. બીજો નંબર આવશે q/m નો ગુણોત્તર 1 માટે હશે, અને થર્ડ નંબર ઉપર 2. ક્લિયર? હવે આપણે સાદા લોલક પર આધારિત પ્રશ્નોની થોડી ચર્ચા કરી લઈએ. તો સાદું લોલક એટલે L લંબાઈની દોરીના છેડે બાંધેલો સ્મોલ m દળનો એક પદાર્થ, જેને કહેવાય સાદું લોલક. આ સાદા લોલકના આવર્તકાળનું સૂત્ર છે T = 2π√L/g ઇફેક્ટિવ. એટલે અહીંયા જે ગુરુત્વ પ્રવેગ મૂકવાનો છે એ હકીકતમાં અસરકારક ગુરુત્વ પ્રવેગ મૂકવાનો છે. ખબર પડી નથી તમારે? તો પહેલા પ્રશ્નની જો વાત કરીએ તો તમે એવું કહી શકો કે આ ગોળા ઉપર કયું બાહ્ય બળ લાગે? ગોળા ઉપર એક જ બાહ્ય બળ લાગતું હોય, કયું? તો વજન બળ mg. બરાબર? એટલે ગોળાનો જે પ્રવેગ હશે એ માત્ર વજન બળના લીધે જ હશે. તો પ્રવેગ બરાબર શું થાય? તો બળના છેદમાં દળ, એટલે mg ના છેદમાં m. તો આ ગોળાનો અસરકારક પ્રવેગ થયો g. તો પહેલા પ્રશ્નમાં તમે કોઈ પણ સંકોચ વગર લખી શકો કે સાદા લોલકનો આવર્તકાળ T = 2π√L/g. બરાબર ને? તમારે અહીંયા બાહ્ય બળ ધ્યાનમાં લેવાના હોય. ઘણા એમ કહે છે સર ગોળા પર તણાવ બળ લાગે. તો તણાવ બળ છે એ તંત્રનું આંતરિક બળ થઈ જાય, તમારે બાહ્ય બળ ધ્યાનમાં લેવાના હોય. બરાબર ને? આગળ વધીએ, ચાલો. બીજો પ્રશ્ન, અહીં સ્મોલ m દળ અને q વિદ્યુતભાર ધરાવતો ગોળો આપ્યો છે, જેને L લંબાઈની દોરીના છેડે લટકાયો છે. હવે એનો આવર્તકાળ લખવાનો કહીતો તો ગોળા પર લાગતા બાહ્ય બળો લખો. તો બાહ્ય બળમાં એક બળ લાગે mg. તો mg ના કારણે પ્રવેગ, તો પ્રવેગ બરાબર બળના છેદમાં દળ એવું વાપરો, એટલે mg ના કારણે પ્રવેગ થયો g. આ ઉપરાંત વિદ્યુત ક્ષેત્ર છે અને આ વિદ્યુત ભાર છે. એનો મિનિંગ કે વિદ્યુત ક્ષેત્રના લીધે વિદ્યુત ભાર પર બળ લાગશે. તો આ વિદ્યુત ભાર ધન હોય ને તો એના પર વિદ્યુત ક્ષેત્રની દિશામાં એટલે ઉપર બળ લાગે. અને બળ કેટલું લાગે? તો QE જેટલું બળ લાગે. તો બળના લીધે પ્રવેગ કેટલો થાય? તો QE/m. તો હવે આપણે આ ગોળાનો અસરકારક ગુરુત્વ પ્રવેગ લખીએ તો ખ્યાલ પડે આ બંને પ્રવેગ એકબીજાની વિરુદ્ધ છે, એટલે બેની શું કરવી પડે? બાદબાકી. તો g ઇફેક્ટિવ તમારે લખવો હોય તો તમારે લખવું પડે g - QE/m. સમજ પડે ને? આ બંનેનો સદિશ સરવાળો, એટલે લખવું પડે g - QE/m. ક્લિયર? આગળ વધીએ, ચાલો. ત્રીજો પ્રશ્ન, વિદ્યુત ક્ષેત્ર તમને ત્રાસું આપેલું છે, ગોળા પરનો વિદ્યુતભાર સ્મોલ q અને દળ છે સ્મોલ m. હવે એમની ચર્ચા કરીએ. તો અહીં વજન બળના લીધે જે પ્રવેગ થાય એ થયો ગુરુત્વ પ્રવેગ, એ નીચે તરફ હશે, mg/m એ પ્રમાણે નીચે તરફ હશે. અને બીજો વિદ્યુત ક્ષેત્રના લીધે ગોળા પર બળ લાગે. જો આ ગોળો ધન વિદ્યુત ભારિત હોય તો ગોળા પર બળ આ તરફ લાગે. કેટલું બળ લાગે? તો QE. તો બળના કારણે શું હોય? તો પ્રવેગ હોય. કેટલો પ્રવેગ? તો F/m, એટલે QE/m. ક્લિયર? હવે આ બંનેનો મારે શું કરવો પડે? તો સદિશ સરવાળો. બરાબર ને? અસરકારક પ્રવેગ કાઢવા માટે મારે બંનેનો સદિશ સરવાળો કરવો પડે. અને સદિશ સરવાળાના મૂલ્ય માટેનું સૂત્ર છે, યાદ કરો 11મું ધોરણ, વર્ગમૂળમાં a² + b² + 2ab cos θ. યાદ આવે છે? થીટા એટલે તો a અને b વચ્ચેનો ખૂણો. રેડી? અહીંયા a તરીકે g કહી દઈએ. તો અસરકારક પ્રવેગનું સૂત્ર લખીએ ને તો વર્ગમૂળમાં
એ સ્ક્વેર એટલે જી સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર એટલે ક્યુઈ બાય એમ નો વર્ગ પ્લસ 2 એ એટલે જી બી એટલે ક્યુઈ બાય એમ અને કોસ થીટા એટલે કોની વચ્ચેનો ખૂણો તો એ અને બી વચ્ચેનો ખૂણો એટલે તમારે અહીંયા આ ખૂણો ધ્યાનમાં લેવો પડે ખ્યાલ એ આમ છે અને બી આમ છે એટલે આ ખૂણો તો તમને ખ્યાલ પડે કે આ થીટા તો આ કેટલો હોય તો આ હોય પાઈ માઇનસ થીટા રેખિક જોડના ખૂણા પ્રમાણે ને તો જી ઇફેક્ટિવમાં તમે શું લખી શકો સાઈડમાં લખી દો ચાલો તો જી ઇફેક્ટિવ તો પેલા સૂત્ર પ્રમાણે કયું સૂત્ર તો વર્ગમૂળમાં એ સ્ક્વેર એટલે જી સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર એટલે ક્યુઈ બાય એમ એનો સ્ક્વેર પ્લસ 2 એ એટલે જી બી એટલે ક્યુઈ બાય એમ અને કોસ એ અને બી વચ્ચેનો ખૂણો જે તમારે આપેલો છે પાઈ માઇનસ થીટા આ તમારે થાય વાસ્તવમાં જી ઇફેક્ટિવ રેડી ને એ જી ઇફેક્ટિવની કિંમત તમારે અહીંયા લખવાની છે એટલે તમારો જવાબ આવી જાય અહીં મેં ગોળા પરનો વિદ્યુતભાર ધન લીધો હતો અહીંયા પણ ધન લીધો છે જો ઋણ લીધો હોય ને તો આ ગોળા પર વિદ્યુત ક્ષેત્રના લીધે બળ લાગે નીચે તો વિદ્યુત ક્ષેત્રના લીધે પ્રવેગ થયો QE બાય એમ એ પણ નીચે હોય તો જી ઇફેક્ટિવમાં તમારે લખવું પડે જી પ્લસ QE બાય એમ બરાબર એવી રીતે તમે અહીંયા પણ વિચારી શકો સમજ પડી ને તો અહીંયા તમારે વિદ્યુત ક્ષેત્રના એનસીઆરટી ટેક્સ્ટબુકના જેટલા દાખલાઓ છે એની ચર્ચા પૂરી થઈ રેડી તો બધા દાખલાઓ બરાબર બોર્ડ પરથી જોઈ અને લખી લો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે સમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ભારિત કણની ગતિ વિશે થોડી ચર્ચા કરી લઈએ આવી જઈએ બોર્ડ પર અહીં એક વિસ્તારની અંદર સમાન વિદ્યુત ક્ષેત્ર આપેલું છે એટલે કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર અને સરખા અંતરે છે હવે આ વિદ્યુત ક્ષેત્રમાં આપણે ધન વિદ્યુત ભારિત કણને મૂકીએ મતલબ કણનો પ્રારંભમાં વેગ 0 હોય તો આ કણ પર વિદ્યુત ક્ષેત્રની દિશામાં બળ લાગે બરાબર કણ પર કઈ બાજુ બળ લાગે તો વિદ્યુત ક્ષેત્રની દિશામાં અને બળનું મૂલ્ય F બરાબર QE જેટલું હોય આ બળના લીધે આ કણ પ્રવેગિત ગતિ શરૂ કરશે તો કણનો પ્રવેગ થશે A બરાબર QE બાય m હવે ધીમે ધીમે આ કણનો વેગ સતત વધ્યા કરશે અને કણ વિદ્યુત ક્ષેત્રની દિશામાં જ આગળ વધવાનું શરૂ રાખશે બીજી બાજુ જો આપણે ઋણ વિદ્યુત ભારિત કણને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ એટલે કે એનો પ્રારંભમાં વેગ 0 છે તો આ કણ પર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે આથી આ કણનો પ્રવેગ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ એટલે આ બાજુ A બરાબર QE બાય m જેટલો હશે બરાબર ને તો આ કણ પણ ધીમે ધીમે વેગ વધે એવી રીતના ગતિ કરે અને સુરેખ માર્ગે જ ગતિ કર્યા કરશે આગળ વધીએ હવે માની લો કે કોઈ ધન વિદ્યુત ભારિત કણને વિદ્યુત ક્ષેત્રની દિશામાં ફેંકવામાં આવે એટલે અહીં V0 is not equal to 0 છે સેકન્ડ કેસ બરાબર ને તો કઈ બાજુ ફેંક્યો આપણે તો વિદ્યુત ક્ષેત્રની દિશામાં તો આ કણ પર બળ પણ કઈ બાજુ લાગતું હોય તો વિદ્યુત ક્ષેત્રની દિશામાં તો આ કણનો પ્રવેગ પણ થાય A બરાબર QE બાય m અને આ પ્રવેગના લીધે આ કણનો વેગ V0 થી શરૂ કરી અને ધીમે ધીમે વધ્યા કરશે અને કણ સુરેખ માર્ગે ગતિ શરૂ રાખશે હવે ઋણ વિદ્યુત ભારિત કણને જો આપણે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ફેંક્યો હોય તો બરાબર આ બાજુ ફેંક્યો હોય તો આપણને એ પણ ખ્યાલ છે કે ઋણ કણ હોય તો એના પર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં બળ લાગે બરાબર ને એટલે આ બાજુ બળ લાગશે તો આ કણનો પ્રવેગ પણ આ જ દિશામાં છે તો આ પ્રવેગના લીધે કણનો વેગ ધીમે ધીમે વધ્યા કરશે અને કણ સુરેખ માર્ગે પોતાની ગતિ શરૂ રાખશે નવો ટોપિક વિચારીએ માની લો કે
ધન વિદ્યુતભારિત કણને વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ફેંકવામાં આવે. રેડી? તો આપણને ખ્યાલ છે કે ધન વિદ્યુતભારિત કણ પર તો વિદ્યુત ક્ષેત્રની દિશામાં બળ લાગે. આથી આ કણનો પ્રવેગ આ બાજુ હશે. તો A બરાબર QE/m. રેડી ને? એટલે વેગ અને પ્રવેગ બંને એકબીજાની વિરુદ્ધ દિશામાં થયા. તો ધીમે ધીમે આ કણનો વેગ ઘટતો જશે. એટલે જેમ જેમ આ બાજુ આવશે એમ વેગ એનો ઘટતો જાય અને એક સમયે વેગ શૂન્ય થઈ જાય. પછી વેગની દિશા ઉલટાઈને પછી આ બાજુ ગતિ કરવાનું શરૂ કરે. પણ એનો ગતિમાર્ગ તો સુરેખ જ રહે. પહેલા આમ ગયો, પછી આમ ગયો. ખ્યાલ આવે ને? એટલે વેગ અને પ્રવેગ વચ્ચેનો ખૂણો 180 છે. તો એમ પણ કહી શકો કે વેગ અને બળ વચ્ચેનો ખૂણો 180 છે. તો સૌ પહેલા વેગ ઘટશે, ઘટીને શૂન્ય થાય, પછી દિશા ઉલટાય અને ઉલટી દિશામાં ગતિ શરૂ રાખે. ક્લિયર? આવી રીતે કોઈ ઋણ વિદ્યુતભારિત કણ હોય એને વિદ્યુત ક્ષેત્રની દિશામાં ફેંકો, એટલે આ બાજુ ફેંકો. તો હવે શું થાય? તો આપણને એ પણ ખ્યાલ પડે કે ઋણ કણ ઉપર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં બળ લાગે. એટલે આના પર બળ લાગતું હશે આ તરફ. બરાબર? તો આ બળના કારણે પ્રવેગ પણ થયો આ બાજુ અને પ્રવેગની કિંમત F/m પરથી, F એટલે QE/m, આવું તમે લખી શકો. ક્લિયર ને? તો અહીં પણ તમે જોઈ શકો કે ઋણ વિદ્યુતભારિત કણને વિદ્યુત ક્ષેત્રની દિશામાં ફેંકો હોય તો એના પર બળ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ લાગે. આથી ધીમે ધીમે એનો વેગ ઘટતો જાય. વેગ ઘટીને શૂન્ય થાય, પછી દિશા ઉલટાય. તો તમે અહીંયા પણ જોઈ શકો, પહેલા આમ ગયો, વેગ ઘટીને શૂન્ય થયો, પછી પાછો રિટર્ન આવ્યો. તો ગતિપથ કેવો મળ્યો? તો સુરેખ મળ્યો. તો આ 3 ઉદાહરણ પરથી આપણે સમજી શકીએ કે જો વિદ્યુત ક્ષેત્રમાં આવેલા કણનો પ્રારંભિક વેગ 0 હોય અથવા પ્રારંભિક વેગ વિદ્યુત ક્ષેત્રની દિશામાં હોય અથવા પ્રારંભિક વેગ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હોય તો આ 3 કિસ્સામાં કણનો ગતિપથ સુરેખ મળશે. અહીં લખેલું છે સ્ટ્રેટ લાઈન મળે. ક્યારે? પ્રારંભમાં વેગ 0 હોય અથવા બળ વેગને સમાંતર હોય અથવા બળ વેગને પ્રતિ સમાંતર હોય. ખ્યાલ આવ્યો ને? કારણ કે વિદ્યુત ક્ષેત્ર એ પણ એક પ્રકારનું બળ જ છે. તો બળ છે એ વેગને સમાંતર, પ્રતિ સમાંતર કે વેગ શૂન્ય હોય તો કણનો ગતિપથ એ સુરેખ મળે. રેડી? આગળ વધીએ. માની લો કે આ કોઈ એક વિદ્યુતભારિત કણ છે. બરાબર? જેની સંજ્ઞા આપણને ખબર નથી. હવે આ કણને આ રીતના ફેંક્યો. એટલે વેગ શરૂઆતમાં શૂન્ય નથી. તો આ કણનો ગતિમાર્ગ હવે કેવો હોય જોઈએ તો જરાક. તો માની લો કે આ કણ જો ધન હોય તો એના પર વિદ્યુત ક્ષેત્રની દિશામાં બળ લાગે. તો આ કણ ધીમે ધીમે વિદ્યુત ક્ષેત્રની દિશામાં ચલિત થતો જાય. એટલે આમ વળે. ખ્યાલ આવે ને? જો Q વિદ્યુતભાર પોઝિટિવ હોય તો કણનો ગતિમાર્ગ ધીમે ધીમે વિદ્યુત ક્ષેત્રને સમાંતર થતો જાય. જો આ કણ ઋણ હોય તો કણનો ગતિમાર્ગ ધીમે ધીમે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ થતો જાય. એટલે આ રીતના. ખ્યાલ પડે છે ને? આ ઉપરાંત થોડી વધારે ચર્ચા કરી લઈએ તો જો કણ પર વિદ્યુતભાર શૂન્ય હોય તો કણ સુરેખ માર્ગે ગતિ શરૂ રાખે. એટલે Q બરાબર 0 હોય તો કણનો ગતિમાર્ગ કેવો રહે? સુરેખ રહે. ખ્યાલ આવો? પણ કણનો ગતિમાર્ગ ક્યારેય પણ આ રીતના શક્ય નથી. જો આવો. બરાબર? આ શક્ય નથી. શા માટે શક્ય નથી? જો આનો મિનિંગ શું થયો કે કણ ધીમે ધીમે પહેલા વિદ્યુત ક્ષેત્રને સમાંતર થયો. એટલે કણ પરનો વિદ્યુતભાર અહીંથી અહીંયા સુધી જુઓ તો ધન છે અને પછી વિદ્યુત ક્ષેત્રને પ્રતિ સમાંતર થતો ગયો. એટલે કણ પરનો વિદ્યુતભાર ઋણ છે. એટલે ઘડીક ધન અને ઘડીક ઋણ
એવું શક્ય નથી. એટલે આ ગતિમાર્ગ શક્ય નથી એવું તમે કહી શકો. તો અહીંયા તમને શું ખ્યાલ આવ્યો કે જો વિદ્યુત ભારિત કણનો પ્રારંભિક વેગ અને વિદ્યુત ક્ષેત્ર એટલે બળ એની વચ્ચેનો ખૂણો એ થીટા છે. થીટા કેવો છે તો 0 નથી 180 નથી. એટલે 0 કે 180 સિવાયનો હોય તો કણનો ગતિમાર્ગ કંઈક આ રીતના મળે, એટલે કે પરવલયાકાર મળે. તો એ પણ અહીંયા લખેલું છે કે જો વેગ અને બળ વચ્ચેનો ખૂણો 0 કે 180 સિવાયનો હોય તો કણનો ગતિમાર્ગ પેરાબોલા મતલબ પરવલયાકાર મળે. હવે આ બાબતો તો જૂની અને જાણીતી છે. આપણે જાણીએ છીએ કે અચળ બળના કિસ્સાની અંદર બે જ પ્રકારના ગતિમાર્ગો શક્ય બને. કાં ગતિમાર્ગ સુરેખ હોઈ શકે ને કાં ગતિમાર્ગ પરવલયાકાર હોઈ શકે. બરાબર. જો પ્રારંભમાં વેગ શૂન્ય હોય અથવા વેગ અને બળ સમાંતર કે પ્રતિસમાંતર હોય તો ગતિમાર્ગ સુરેખ મળે, અથવા જો વેગ અને બળ વચ્ચેનો ખૂણો 0 કે 180 સિવાય હોય તો ગતિમાર્ગ છે પરવલયાકાર મળે. તો આને અનુરૂપ એકાદો પ્રશ્ન જોઈ લઈએ. તો પ્રશ્ન કંઈક આ પ્રમાણે છે. બળ આપેલું છે તમને અને આ બળની અસર હેઠળ ગતિ કરતા કણનો પ્રારંભિક વેગ આપેલો છે. તો કણનો ગતિમાર્ગ કેવો હશે એ પ્રશ્ન તમને પૂછેલો છે. ખ્યાલ પડે ને કે તમારે? તો ઓપ્શનમાં તમને આપ્યું હોય સુરેખ માર્ગ, પરવલય, અતિવલય, બરાબર એવા ઓપ્શન તમને આપ્યા હોય તો તમારે એમાંથી ઓપ્શન સિલેક્ટ કરવાનો હોય. તો મિત્રો આપણે અહીંયા જોઈ શકીએ કે આ જે બળ છે એ અચળ બળ છે. જુઓ અહીંયા x ઘટક 2 છે જે સમય સાથે કે સ્થાન સાથે બદલાતો નથી, y ઘટક પણ બદલાતો નથી અને z ઘટક પણ બદલાતો નથી. એટલે બળ અચળ છે. તો અચળ બળના કિસ્સામાં બે જ પ્રકારના ગતિમાર્ગ સંભવી શકે, કાં પરવલય અને કાં સુરેખ. તો ક્યારે પરવલય બને અને ક્યારે સુરેખ બને એની કન્ડિશન આપણે આગળ જોઈ, એટલે કે ખૂણો કાઢવો પડે. તો આ બળ અને વેગ વચ્ચેનો જો ખૂણો કાઢીએ તો સૂત્ર છે cos θ બરાબર f સદિશ ડોટ v સદિશ ના છેદમાં f ઇન્ટુ v. ખ્યાલ છે ને? આ ડોટ ગુણાકારનું સૂત્ર છે. f સદિશ ડોટ v સદિશ બરાબર f નું મૂલ્ય v નું મૂલ્ય cos f અને v વચ્ચેનો ખૂણો. આ સૂત્ર પરથી આપણે થીટા કાઢીએ તો cos θ ની કિંમત ±1 મળે. તો એનો મિનિંગ એવો થયો કે બળ અને વેગ વચ્ચેનો ખૂણો 0 અથવા 180 છે. જો cos θ ની કિંમત ±1 સિવાયની મળે તો એનો મિનિંગ એવો થયો કે θ ની કિંમત 0 અથવા 180 સિવાયની છે. ખ્યાલ આવે ને? તો અહીંયા તમને શું થશે કે cos θ ની કિંમત ±1 મળશે નહીં, મતલબ θ 0 કે 180 સિવાય છે. હવે ખૂણો જો 0 કે 180 સિવાયનો હોય તો ગતિપથ છે એ પરવલય મળે. ખ્યાલ પડે ને? આગળ વધીએ. હવે આપેલ બ્લોકને ઢાળના તળિયે પહોંચવા લાગતો સમય શોધો. આકૃતિ તમને કંઈક આ પ્રમાણે આપેલી છે. એક ઢાળ છે જેનો ખૂણો થીટા છે અને ઊંચાઈ h છે. હવે ઢાળની ટોચ પર q વિદ્યુતભાર અને સ્મોલ m દળનો એક બ્લોક મૂકેલો છે. તો આ બ્લોક આપણને ખ્યાલ છે સરકીને ધીમે ધીમે ઢાળના તળિયે આવશે. અહીં ઘર્ષણ બળનો કોઈ ઉલ્લેખ નથી, માટે ઘર્ષણ બળને ધ્યાનમાં લેવાનું નથી. ખ્યાલ પડે ને? તો હવે બ્લોકને જો ઢાળના તળિયે આવવું હોય તો ઢાળને સમાંતર અહીંયાથી શરૂ કરીને અહીંયા સુધીનું અંતર કાપવું પડે. એટલે આટલું અંતર કાપવું પડે, બરાબર ને? આ અંતર કેટલું છે એ રકમમાં આપેલ નથી. એની અવેજીમાં તમને ખૂણાની સામેની બાજુ આપી છે. તો આપણને ખ્યાલ છે કે કાટકોણ ત્રિકોણની અંદર ખૂણો હોય, સામેની બાજુ હોય તો કર્ણ મેળવી શકાય. સાઇન વિધિ વાપરો. sin θ બરાબર સામેની બાજુના છેદમાં કર્ણ. એના ઉપરથી આ જે લંબાઈ છે ઢાળની એ તમારે d બરાબર h sin θ જેટલી મળી જાય. હવે આ બ્લોક ઉપરથી નીચે આવે એટલે બે બળોની અસર હેઠળ ગતિ કરે. કયા કયા બળો? એક તો વજન બળ, બરાબર. તો વજન બળ કઈ બાજુ લાગે? તો નીચે તરફ. અને બ્લોક પર વિદ્યુત ભાર છે અને વિદ્યુત ભારના લીધે બરાબર વિદ્યુત ક્ષેત્ર છે એટલા માટે અહીંયા QV જેટલું બળ આ બાજુ પણ લાગતું હશે. આપણે એવું માની લીધું કે આ Q ધન છે. તો આ બે બળોની અસર હેઠળ બ્લોક છે એ નીચે આવતો હોય તો બ્લોકની ગતિ માટે આપણે બ્લોકનો ઢાળને સમાંતર પ્રવેગ ગણવો પડે.
કઈ બાજુનો પ્રવેગ? ઢાળને સમાંતર. રેડી ને? તો ઢાળને સમાંતર પ્રવેગ માટે ઢાળને સમાંતર બળ જોઈએ. ઢાળને સમાંતર એટલે કઈ દિશાના બળ જોઈએ તમારે અહીંયા? તો આ દિશાના બળ જોઈએ. જો આ બરાબર. તો mg નો એક આ બાજુ ઘટક બનશે જે હશે mg sin θ, અને qe નો આ બાજુ ઘટક બનશે જે હશે qe cos θ. બરાબર. તમારે આ θ અહીંયા છે તો અહીંયા 90 માઇનસ θ થાય અને અહીંયા θ થાય. એ તમે તમારી રીતે ભૂમિતિ પરથી મેળવી લો. તો આ રીતના બે બળ મળે. અને બ્લોક આવે કઈ બાજુ? તો નીચે તરફ. તો બ્લોક પર ઢાળની સપાટીને સમાંતર લાગતું બળ mg sin θ માઇનસ qe cos θ થાય. તો બ્લોકનો ઢાળને સમાંતર પ્રવેગ mg sin θ માઇનસ qe cos θ છેદમાં m. કારણ કે પ્રવેગ બરાબર બળના છેદમાં દળ છે ને, એટલા માટે. તો સૂત્ર ઉપરથી ઢાળને સમાંતર બ્લોકનો પ્રવેગ બરાબર ઢાળને સમાંતર બળ એના છેદમાં દળ એવું મૂક્યું. mg sin θ માઇનસ qe cos θ બાય m કર્યું એટલે આ બ્લોકનો ઢાળને સમાંતર પ્રવેગ મળી ગયો. બરાબર. હવે d તો આપણે મેળવેલું છે h sin θ. એ કિંમત તમારી પાસે છે. પ્રારંભમાં વેગ તો એની રકમમાં કોઈ જગ્યાએ ઉલ્લેખ હોય, આપ્યું હોય કે મુક્ત કરવામાં આવે તો પ્રારંભિક વેગ 0 લેવો, અને જો ધક્કો મારીને છોડ્યો હોય તો પ્રારંભમાં વેગ તમને આપેલો હોય તો v0 ની કિંમત રકમમાં તમને આપેલી હોય, અને 1/2 a ની કિંમત ઉપર છે અને t². તો આ સમીકરણમાં એક t એક જ અજ્ઞાત હશે તો t ની કિંમત આપણે મેળવી શકીએ અહીંયા. ખ્યાલ પડે ને કે તમે? તો આ ખાલી સમજ હશે કે આ પ્રકારનો દાખલો હોય તો આમ પણ તમે વિચારી શકો. રેડી? આગળ વધીએ. ચાલો. આ ઉપરાંત વિદ્યુત ક્ષેત્રમાં જ્યારે કોઈ વિદ્યુતભારિત કણને મૂકવામાં આવે ત્યારે તેના પર qe જેટલું બળ લાગે, અને બળના કારણે કણનું સ્થાનાંતર થાય, અને બળના લીધે કણનું જ્યારે સ્થાનાંતર થાય ત્યારે કાર્ય પણ થાય. રેડી ને? તો કાર્ય બરાબર f સદિશ ડોટ d સદિશ, બેનો ડોટ ગુણાકાર છે તો fd cos θ. f એટલે qe મૂકી શકો તો qed cos θ. ક્લિયર? તો આ પ્રમાણે તમે કાર્ય પણ મેળવી શકો. અને જે કાર્ય થાય એ ગતિ ઉર્જામાં થયેલા ફેરફાર જેટલું હોય, કાર્ય ઉર્જા પ્રમેય અનુસાર. ખ્યાલ આવે ને? તો અહીંયા w બરાબર ડેલ્ટા કે વાપરી અને ગતિ ઉર્જાનો ફેરફાર પણ રકમમાં તમને ગણવાનું કીધું હોય તો એ પણ તમે ગણી શકો. ખ્યાલ આવે? આગળ વધીએ. ચાલો હવે. તો અત્યાર સુધી વિદ્યુત ક્ષેત્રના જે આપણે ચર્ચા કરી એમાં NCERT ટેક્સ્ટબુકના ઉદાહરણના દાખલા છે 1.8, 1.9, સ્વાધ્યાયના દાખલા છે 1.7, 1.8, 1.14, 1.30, 1.32, 1.33 અને 1.34. આટલા દાખલાઓ તમારે ટેક્સ્ટબુકના કમ્પ્લીટ થયા તો એકવાર બરાબર ટેલી કરી લેવું. બે દાખલા આમાં થિયોરેટિકલ છે એટલે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની ચર્ચા પર આધારિત છે. એ દાખલાઓ મેં અહીંયા ગણાવેલા નથી કારણ કે વિદ્યુત ક્ષેત્ર રેખા ભણાવી તો એના કન્સેપ્ટ પરથી તમે જાતે કરી શકો. ક્લિયર?